તો આ ભુવોજી જે બોલી રહ્યા છે તે સાચું જ બોલી રહ્યા છે। તો ખરેખર હકીકત તમે આ ભુવાજીનું સાંભળો કે ભુવોજી અત્યારે શું બોલી રહ્યા છે। તો ખરેખર જ્યારે આપણે બાઇક લઈને નીકળતા હોય છે, જ્યારે પોલીસ રોકતી હોય છે ત્યારે એમ જ કહેતી હોય છે કે તમારું હેલ્મેટ કઈ જગ્યાએ છે, તમે હેલ્મેટ પહેરો, હેલ્મેટ ના હોય ત્યારે આવી રીતે કહેતા હોય છે, અને ના હોય તો તમને પાસે મેમો ફરાવે છે અને દંડ લે છે। તો ખરેખર આટલી બધી ચિંતા થતી હોય તો દારૂ બંધ કરાવી દો। તો ભુવોજી અત્યારે આવું બોલી રહ્યા છે। તો આ વિડીયો તમે સાંભળો અને કઈ કઈ જગ્યાએ દારૂ મળે છે એ પણ ભુવોજી અત્યારે કહેશે, બરોબર? તો આ વિડીયો તમે જોઈ લો। આજે વનવગડામાં ઉભો છું, ખેતરમાં ઉભો છું। આમ તો આવું મારા ભુવાજી તરીકે ના શોભો બોલવું, પણ આજે એક મુદ્દા ઉપર તમને વાત કરું છું, કોઈ ખોટી કોમેન્ટ ના કરતા। તમે આ પંચાયતની ચૂંટણી ગઈ, તમે શું કર્યું? ભાજપને બહુમતી આપી દીધી ને, તરત તમારા માથાની સરકારને ચિંતા થઈ ગઈ। માથાની ચિંતા થઈ, ગુજરાતમાં દારૂ વેચાય છે, તમારી લીવરની સરકારને ચિંતા નથી। અને 2027માં તમે ભાજપની સરકાર લાવો એટલે તમારા ગોડની ચિંતા સરકાર કરશે। 2 જોંગિયા પહેરવા પડશે બાયક ઉપર, એટલું લખી રાખજો। પોલીસ તમને નાકા કરીને જોશે, 2 જોંગિયા નહીં પહેર્યા તો 2000 નો દંડ થશે, ઓનલાઈન મેમો આવશે। સરકાર બધી તમારી ગોડની માથા ઉજી બધી ચિંતા કરે છે, પણ ખાલી લીવરની નહીં કરતી કે દેશી દારૂ પીને લોકો મરે છે એની સરકારને કોઈ ચિંતા નથી। એટલે આ તમે સમજી લો। 2027માં તમારે જોંગિયા પહેરવાની તાકાત હોય તો સરકાર લાવજો, બાકી તમારી બધી ચિંતા કરીને તમારે કંથી પૈસા વસૂલ કરવાની। જો મહિના પૂરતી આ હેમલેટ ડ્રાઈવ ચાલુ કરીને કેમ ઇલેક્શનમાં રૂપિયો વપરાણો પાછો લેવો પડશે ને, અને હેમલેટ ની ખબર રાખીને પોલીસ ઉભી રહે તો પોલીસને એ ખબર નહીં પડતી કે દરેક ગામડામાં દેશી દારૂ વેચાય છે। હમણાં પેલા પાલનપુરમાં હની ટ્રેપમાં પોલીસ વાળો પકડોનો, પેલા મર્ડરના ગુનામાં પેલા આરોપીને મારતો તો જાહેરમાં વિડીયો આવ્યો મીડિયામાં, દરેક મીડિયામાં। હવે પોલીસ જ હની ટ્રેપ કરે બનાસકાંઠામાં। હવે જાવું તો વિશ્વાસ રાખવો કોના ઉપર? હું તો એસપી સાહેબ સારા છે, એમને વિનંતી કરું છું દરેક પોલીસ અધિકારી ઇન્કવાયરી કરો, આવા કેટલાય ભર્યા છે। જય માતાજી। સત્યમેવ જયતે। હું સંજયસિંહ રાજપૂત, બનાસકાંઠા મીડિયા સેલ ઉપપ્રમુખ કોંગ્રેસ। હવે હું આ વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને સાપી પોલીસ સ્ટેશનના પીઆઈ ને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારા વડગામના એરિયા અને સાપીના એરિયામાં જો દેશી દારૂ ના મળતો હોય તો જાહેરમાં ચેલેન્જ આપું છું મિસ્ટર, તમારા વિસ્તારમાં દરેક ગામડાઓમાં દેશી દારૂની હાટડીઓ ચાલુ છે। આ કોઈ તમને બદનામ કરવા માટે વિડીયો નહીં, તમને ખોટી ભ્રમિક વાતો ના કરતા તો ખોટો કેસ ઠોકી દઈશ, આ કરી દઈશ। હું હાઈકોર્ટ સુધી લડવા તૈયાર છું। દરેક ગામડામાં દેશી ઇંગ્લિશની દારૂની ભઠ્ઠીઓ ધમધમું છે, અને તમને લાગતું હોય નહીં જમતી તો ચાલો મારા સાથે, હું પુરાવા સાથે તમને આપું। વડગામ અને સાપી પોલીસ સ્ટેશનના બંને પીઆઈ સાહેબને કહું છું કે 4 દિવસમાં તમે આ બધું બંધ કરાવો, નહીં તો હું એસએમસી ની રેડ દરેક ગામડાઓમાં પડાઈશ। ભલા મારા ખુદના 2 લાખ રૂપિયા વાપરવા પડે। જણોમ 2 મહિના નતો કમાણો કે દાન જણોમ નતું આવ્યું, પણ આ હવે હું કરવાનો છું। ચૂંટણી પછી કીધું તું કરવાનો। એટલે તાત્કાલિક બધી માહિતી આવી છે દરેક ગામડાની, કોણ દારૂ વેચે છે, કોને પરમિશન છે, કોણ વહીવટદાર છે, કોણ શું કરે છે, બધું સંજયસિંહ જોડે છે। આ ખુલ્લી ચેલેન્જ આપું છું, 2 દિવસની અંદર કેટલા અડ્ડા બંધ થાય છે જોવા છે, બાકી પછી આગળનું શું કરું એ મને બધું આવડે છે। જય માતાજી, જય મહાકાલ। આજે વનવગડામાં ઉભો છું, ખેતરમાં ઉભો છું। આમ તો આવું મારા ભુવાજી તરીકે ના શોભો બોલવું, પણ આજે એક મુદ્દા ઉપર તમને વાત કરું છું, કોઈ ખોટી કોમેન્ટ ના કરતા। તમે આ પંચાયતની ચૂંટણી ગઈ, તમે શું કર્યું? ભાજપને બહુમતી આપી દીધી ને, તરત તમારા માથાની સરકારને ચિંતા થઈ ગઈ। માથાની ચિંતા થઈ, ગુજરાતમાં દારૂ વેચાય છે, તમારી લીવરની સરકારને ચિંતા નથી। અને 2027માં તમે ભાજપની સરકાર લાવો એટલે તમારા ગોડની ચિંતા સરકાર કરશે। 2 જોંગિયા પહેરવા પડશે બાયક ઉપર, એટલું લખી રાખજો। પોલીસ તમને નાકા કરીને જોશે, 2 જોંગિયા નહીં પહેર્યા તો 2000 નો દંડ થશે, ઓનલાઈન મેમો આવશે। સરકાર બધી તમારી ગોડની માથા ઉજી બધી ચિંતા કરે છે, પણ ખાલી લીવરની નહીં કરતી કે દેશી દારૂ પીને લોકો મરે છે એની સરકારને કોઈ ચિંતા નથી। એટલે આ તમે સમજી લો। 2027માં તમારે જોંગિયા પહેરવાની તાકાત હોય તો સરકાર લાવજો, બાકી તમારી બધી ચિંતા કરીને તમારે કંથી
પૈસા વસૂલ કરવાની. જો મહિના પૂરતી આ એમ્લેટ ડ્રાઈવ ચાલુ કરીને કે ઇલેક્શનમાં રૂપિયો વપરાણો પાછો લેવો પડશે ને, અને એમ્લેટ ની ખબર રાખીને પોલીસ ઉભી રહે તો પોલીસને એ ખબર નહીં પડતી કે દરેક ગામડામાં દેશી દારૂ વેચાય છે. હમણાં પેલા પાલનપુરમાં હની ટ્રેપમાં પોલીસ વાળો પકડોનો, પેલા મર્ડરના ગુનામાં પેલા આરોપીને મારતો તો જાહેરમાં વિડીયો આવ્યો મીડિયામાં, દરેક મીડિયામાં. હવે લ્યો પોલીસ જ હની ટ્રેપ કરે બનાસકાંઠામાં. હવે જાવું તો વિશ્વાસ રાખો કોના ઉપર? હું તો એસપી સાહેબ સારા છે, એમને વિનંતી કરું છું દરેક પોલીસ અધિકારી ઇન્કવાયરી કરો. આવા કેટલાય ભર્યા છે. જય માતાજી.